નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, મહાશિવરાત્રિનો તહેવાર ગયો તેના હજી થોડા જ દિવસો થયા છે, ત્યારે આજે હું તમને જણાવીશ કે મહાશિવરાત્રિના તહેવાર પર જૂનાગઢના ભવનાથ વિશે જાણી અજાણી વાતો. જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મુરગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થતો હોય છે. ત્યારે મહાશિવરાત્રિના દિવસે રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતો પોતાની પરંપરાગત રીતે રવેડી કાઢી હતી, જે ભવનાથ પહોંચ્યા બાદ રાત્રે 12 વાગ્યે ભવનાથ મંદિરે મહાઆરતી થઈ હતી. અને ત્યારબાદ સાધુ સંતોએ મુરગીકુંડમાં સ્નાન કર્યું હતું. અને આ રવેડી નિહાળવા માટે ભવનાથમાં જાણે કે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. અને તેવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા હતા. અને હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી હતી. અને સાધુ સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ થયો હતો. અને લગભગ 11 લાખ જેટલા લોકો મહાશિવરાત્રિના મેળામાં પધાર્યા હતા. અને મિત્રો, મુરગીકુંડમાં સંતોનું શાહી સ્નાન જોવું એ તો ભાગ્યની વાત છે. પરંતુ આજે ટેકનોલોજીના સમયમાં કોઈ પણ વસ્તુ મુશ્કેલ નથી. અને ઇન્ટરનેટ આવ્યા બાદ ઘરે બેઠા બેઠા પણ આપણે ઈશ્વરના દર્શન કરી શકતા હોઈએ છીએ. અને ત્યારે કહેવાય છે કે આ મેળામાં મુરગીકુંડમાં સંતો જ્યારે શાહી સ્નાન કરવા જાય તેમાંથી અમુક સંતો બહાર આવતા જ નથી. અને આને આપણે એક ચમત્કાર કહીએ છીએ. અને ત્યારે દોસ્તો, જય ગિરનારી બોલતા જાઓ અને આ સ્નાનના દર્શન કરતા જાઓ. ભગવાન દત્તાત્રેય સતયુગથી તપસ્યા કરતા હતા. એના પછી પરંપરા ચાલી આવી અને બધા સાધુ સંતો જંગલમાં જ્યાં ત્યાં સેવા કરતા, પૂરા ઇન્ડિયામાં જ્યાં ત્યાં સેવા કરતા, તપસ્યા કરતા હતા. એ લોકો અહીંયા ગિરનારમાં આવીને ગુરુનો સ્થાન છે તો અહીંયા દર્શન કરવા આવે. જે ઉપદેશ ગુરુ મહારાજ આપે એનો ઓમાં વર્તનમાં બદલાવ લાવીને આપણે તપસ્યા કરતા અને સારા સારા સિદ્ધો થઈ ગયા. ગિરનારી સિદ્ધોની ભૂમિ છે. અને અહીંયા પરિક્રમા દેવાયત પંડિતે જ્યારે અહીંયા ભવનાથ મંદિરની સ્થાપના કરી ત્યારથી પરિક્રમા ચાલુ છે અને શિવરાત્રિનો મેળો ભરાય છે. તો બહુ સરસ છે. અને દત્ત મહારાજની રેવાડી નીકળે, અહીંયા પાલકી નીકળે તો હાલીને નીકળતી. હમણાં તો બગ્ગી વગેરે ટ્રેક્ટર અને જીપો અને જેમ જેમ પૈસા આવવા લાગ્યા એમ માયામાં ફસતા ગયા છે સાધુ બધા. અને નિયમ રહ્યા બાજુમાં અને આપણા મનથી પોતે ભગવાન બનવાના ચક્કરમાં અને બડા સિદ્ધ બનવાના ચક્કરમાં બધું આ અલગ પરિવર્તન થાય છે. અને પબ્લિક એનો અને મોટા પૈસાવાળા એના લાભ ઉઠાડે છે. અને સાધુ ઢકાઈ જાય છે. પૈસાના લીધે કોઈને કોઈ કાંઈ શિક્ષણ આપતા નથી. અને એમાં સનાતન ધર્મની હાનિ થાય છે. તો મોટા પદ ઉપર એવા લોકો આવીને બેસવા લાગ્યા છે કે જેને કાંઈક અખાડાના સંવિધાનને કે કાંઈની ચિંતા જ નથી, ના પરવા છે. એ પોતા માટે જ જીવે છે. અને ભક્તો અને પૈસા એ એના એક આવક થઈ ગઈ છે, એના પાછળ જ લાગે છે. બાકી કોઈ ધર્મના કા નીતિની કોઈ એને ઓલી રહી પડી નથી. અને મિત્રો, ભવનાથનો મેળો ગિરનારના પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દર વર્ષે મહાવદ નોમથી મહાવદ ચૌદશ એટલે કે શિવરાત્રિ સુધી ભરાય છે. અને આ મેળો સ્વયંભૂ છે. તેમજ આ મેળાના કેન્દ્ર સ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. અને આ મેળાનો પ્રારંભ નોમના દિવસે ભવનાથ મહાદેવના મંદિરે ધજા ચડાવીને કરવામાં આવે છે. અને તે સમયે દેશ વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ સંતો ભેગા થાય છે. અને આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જૂનાગઢના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. અને એક બાજુએ સાધુ સંતોના ઉતારા તો બીજી બાજુએ સેવાકી પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે. અને આ મેળામાં અત્યારે તો સમયના પરિવર્તનની સાથે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભ મેળો યોજાય ત્યારે તેમાં સાધુ સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. કારણ કે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. અને આમ જ અહીંયા ગરવાઈ ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજાતા ભવનાથના મેળામાં પણ સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે અહીં ઘણા બધા સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. અને આ મેળામાં ભારતભરમાંથી દસમના દિવસેથી સાધુ સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે. અને ગિરનારની ભવનાથ તળેટીમાં
ભવનાથ મંદિરની જમણી બાજુએ ફક્ત સાધુઓને રહેવા માટે તેમજ ધોણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે, જે સામે સામે 2 લાઇનમાં ગોઠવવામાં આવે છે, કારણ કે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. અને જ્યારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે અવશ્ય લાવે છે, જેથી મેળામાં રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પૂરી પાડે છે, જેવી કે ચા પાણી, દૂધ, ધોળા માટેના લાકડા વગેરે વગેરે. અને જ્યારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે અને ત્યારબાદ તેમને ફાળવવામાં આવેલી જગ્યાએ પોતાના ધોણા રખાવે છે. જય ગિરનારી, જય ભોળાનાથ.